અત્યારે જિગ્નેશ મેવાણી છે, જિગ્નેશ મેવાણી સાથે વાત કરીએ। ભારત જોડો ન્યાય યાત્રા અત્યારે દાહોદમાં એન્ટર થઈ ચૂકી છે। જિગ્નેશભાઈને પૂછે, જિગ્નેશભાઈ શું કહેશો જે રીતે અત્યારે ગુજરાતની અંદર પરિવર્તન પણ થઈ રહ્યું છે અને કોંગ્રેસમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે? સારું ને, પરિવર્તન એ સંસારનો નિયમ છે। જેને જવાનું તેનું ગયા, જેને ટકવાનું જે ટક્યા છે। અને કોંગ્રેસ પાર્ટીનો એક સિપાહી રાહુલ ગાંધીથી પ્રેરણા મેળવે છે। એ માણસ 4,000 કિલોમીટર ચાલ્યો અને અત્યારે ગુજરાતમાં જે જાલોદમાં દાહોદની ધરતી ઉપર એ મણિપુરથી યાત્રા નીકળે છે, બધાને સ્વાગત કરવા ભેગા થયા છે। કાલે બાદલ છાયે સંઘર્ષ કે દિન આए, જેમાં મારી સ્પીચમાં કહ્યું પ્રમાણે ટફ પરિસ્થિતિમાંથી ઘણો પસાર થવું પડતું હોય છે, પણ આગળ એમાંથી પણ રસ્તો નીકળે છે। સાથે મળીને લડીશું। બંધારણ અમારી આંખ સામે છે, સૌને સાથે લઈને ચાલવાની ધર્મનિરપેક્ષ સમાજવાદી લોકતંત્રની જે કલ્પના બાબા સાહેબના બંધારણમાં છે એને આંખ સામે રાખીને સાથે મળીને લડીશું। પણ જિગ્નેશભાઈ, જે રીતે અત્યારે કોંગ્રેસના નેતા કોંગ્રેસને છોડી રહ્યા છે એને લઈને શું કહેશો? ડેફિનેટલી એ બહુ ડિસઅપોઇન્ટિંગ વસ્તુ છે, લોકોનું મોરલ તોડે એવી વસ્તુ છે, પણ શું કરો, તમારે એ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે। ફેસ કર્યા વગર છૂટકો નથી। જે માણસો ટક્યા છે આજે ગમે તે ગુજરાતની અંદર લગભગ 40% જેટલું ગુજરાત કોંગ્રેસ વોટર છે એ અકબંધ છે। કોંગ્રેસના દરેક જિલ્લામાં દરેક તાલુકામાં કાર્યકર્તાઓ છે એ અકબંધ છે। નેતાઓ જતા રહ્યા છે, કાર્યકર્તાઓ ટકેલા છે, મતદારો ટકેલા છે। એ અમારા માટે બહુ પોઝિટિવ વસ્તુ છે અને એના બલબૂતા ઉપર કાર્યકર્તાઓ મતદારોના બલબૂતા ઉપર નવી સરકી નવી ઇમારત ઊભી કરીશું અને સંઘર્ષ કરવો પડશે, ખૂબ આકરો સંઘર્ષ કરવો પડશે અને એના પર મેળ નહીં પડે। જિગ્નેશ મેવાણીને ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ ઓફર થઈ છે? એમને ખબર છે કે આ જન્મમાં અશક્ય છે, પણ જિગ્નેશ મેવાણી જઈ શકે ખરા? ઇમ્પોસિબલ। અગાઉ પણ મીડિયાના માધ્યમથી કહેલું કે પૃથ્વીનો ગોળો ઉલટો થઈ જાય એવું બને, હું ભાજપમાં જેવું નામુમકિન છે, નામુમકિન, એબ્સોલ્યુટલી કમ્પ્લીટલી ઇમ્પોસિબલ। કોઈ કારણ કે સતત ચર્ચા એવી ચાલે છે કે ધારાસભ્ય તૂટી રહ્યા છે અને ચર્ચા નથી, તૂટ્યા છે અને એનો બહુ મોટો લોસ અમે ફેસ કરી રહ્યા છીએ। અને ગુજરાતની જે જનતાએ છૂટીને મોકલ્યા હતા એમની સાથે એક પ્રકારનો દ્રોહ કર્યો અને જે મતદારો છૂટીને મોકલ્યા હતા એમની સાથે પણ દ્રોહ કર્યો। એટલે એને કહ્યું પ્રમાણે બહુ ડિસઅપોઇન્ટિંગ, બહુ નિરાશાજનક વસ્તુ છે, પણ હવે જે પરિસ્થિતિને ફેસ કરવી પડશે, રિયાલિટીને સ્વીકાર કરવી પડશે। જેટલા માણસો ટકેલા છે બધા ટકે, અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે એમાંથી નવું નેતૃત્વ ઊભું કરીએ, નવા આંદોલનો થાય, નવા સંઘર્ષ થાય, એ બધી નવી લીડરશીપ ઊભી થશે। ઉનાકાંડ થયું અને મારું નેતૃત્વ બહાર આવ્યું, નવું નેતૃત્વ પણ ખીલશે, નવું નેતૃત્વ પણ બહાર આવશે। પરિવર્તન સંસારનો નિયમ છે, મેં કહ્યું પ્રમાણે। જિગ્નેશભાઈ, તમને શું લાગે છે કે નેતાઓ કેમ છોડીને જઈ રહ્યા છે? વ્યક્તિગત સ્વાર્થ હોય, ઘણીવાર ધમકીઓ હોય, ખોટા કેસીસમાં ફ્રેમ કરવાના હોય, કોઈના કંઈક પ્રોપર્ટીના ઇસ્યુ એમાં ક્લચમાં લેવાની કોશિશ કરે, અને જે પ્રમાણે આપણે ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ બધાનો મિસયુઝ કરી રહ્યા છે। નાના મોટા કોઈના કંઈ પ્રશ્નો હોય તેમાં આપણે શું કહેવાય, સાદી બોલચાલની ભાષામાં પિન દબાવવાની કોશિશ કરી હોય, એના માણસોની લાલચ હોય, મંત્રી બનવાની કોઈને ઓફર આપી હોય, એટલે એવા બધા કારણો હોઈ શકે છે। તમને શું લાગે છે 40 વર્ષ કોંગ્રેસમાં રહ્યા બાદ કોઈ એક નેતા જઈ રહ્યા છે તો શું કારણ હોઈ શકે? મને લાગે તો એ નેતાને જ પૂછવું જોઈએ, પણ બહુ દુઃખ થાય એવી વસ્તુ છે, બહુ દુઃખ થાય વસ્તુ। નવી પેઢીને શું કહેશો? ખાસ કરીને તમે નવી પેઢી છો, તમે એમ કહી રહ્યા છો કે ઇમ્પોસિબલ છે કે જિગ્નેશ મેવાણી કોઈ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરે, પણ જૂની પેઢીના લોકો જઈ રહ્યા છે એને શું કહેશો? નવી પેઢીને એટલું જ કહેવા માંગુ છું, તમે વિગતવાર તમે ભારતના બંધારણ સાથે તાલ મિલાવો, તમે વૈચારિક રીતે એવા સક્ષમ અને મજબૂત બનશો કે તમારી દિવાલમાં કોઈ કરવાનું। એટલે મેં કહ્યું પ્રમાણે વૈચારિક રીતે તમારે તૈયાર થવું હોય તો ભગતસિંહ, બાબા સાહેબ આંબેડકર, પેરિયાર, ફૂલે એ બધાને વાંચો, સરદાર પટેલને વાંચો અને સ્વતંત્રતાના આંદોલન વિશે વાંચો। સ્વતંત્રતાના આંદોલનમાં કોણે ભાગ લીધો અને જે ભાજપનો જન્મ આરએસએસ માંથી થયો છે એમની શું ભૂમિકા હતી, તો તમે વૈચારિક રીતે બરાબર તૈયાર થશો। વૈચારિક રીતે તૈયાર થયેલો માણસ હશે, આઈડિયોલોજીકલી ઓરિએન્ટેડ હશે, એ કોમ્પ્રોમાઇઝ નહીં કરે। ચલો, આઈડિયોલોજીકલી જો કોઈ હશે તો એ કોમ્પ્રોમાઇઝ નહીં કરે, આવું જિગ્નેશ મેવાણીનું કહેવું છે। અને જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે એવું કોઈ ઓફર નથી જે જિગ્નેશ મેવાણીને ખરીદી શકે કે તોડી શકે। બિલકુલ, ટંકાની ચોટ ઉપર કહું છું, ઓફર બી કરવાના આવતા તો મરી ગયા સમજો। ચલો, આપના મારા રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો।